નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાનો પ્રયાસ ધમકી અંગેનો ગુનો નોંધી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજમાં પોલીસ સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે ખોટો કેસ કરી ચૈતર વસાવાની કરાયેલી ધરપકડના વિરોધમાં શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી શિનોર તાલુકા એસસી ઓબીસી સમાજના આગેવાનોએ શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે મહામહિમ રાજ્યપાલને સંબોધી શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાયા હોવાના આક્ષેપો કરી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। જય ભીમ, જય જોહર, જય આદિવાસી। આજરોજ અમો શિનોર મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। મુખ્ય કારણ એવા હતા કે અગાઉ 5 દિવસ પહેલાં આદિવાસી સમાજના ધારાસભ્યને અગમ્ય કારણોસર દાવપેચ રાખી અને એમની પર ખોટી ફરિયાદ કરી અને એમને રાજપીપળામાં ગાંધી રાખવામાં આવ્યા અને એમને એમના વકીલ તથા એમના પત્ની એમના બાળકોને પણ મળવા ન દીધા। એના માટે અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવા આવ્યા છે। મુખ્ય તે રાજકીય રોલ હોય જેમાં પક્ષ અપક્ષ હોય પણ જે પોલીસે પોતાની નામર્દાનગી બતાવી છે અને જે જુલમ કર્યો છે કે જે એક વકીલને પણ ત્યાં મળવા નથી દીધા, એ માટે એને અમે વખોડીએ છીએ અને આજે મામલતદાર સાહેબ શ્રી દ્વારા અમે આવેદનપત્ર પાઠવી અને જણાવીએ છીએ કે સમગ્ર એસસી એસટી ઓબીસી સમાજ આનો સખત વિરોધ કરે છે અને અમે આ પોલીસ ખાતાને એવું કહીએ છીએ કે જો આટલી હદ તમારી હોય તો તમે હવે છેલ્લે ભાજપના ખેસ પહેરી લો, કારણ કે આ તમે ભાજપના ખેસ પહેરવાનું જ ખાલી બાકી રાખ્યું છે, નહીં તો તમે બધી તમારી હદો વટાવી દીધી છે। એટલે આવેદનપત્ર પાઠવવાથી અમે જિલ્લા પોલીસ અધિકારી શ્રી અને કમિશનર સુધી આ વાત પહોંચાડવા માંગીએ છીએ કે જે કાયદાના રીતે કામ કરે અને સમગ્ર ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકો માટે છે એવી એ રાખી અને કામ કરે। જય ભીમ।